સો ઇન ધ વેરી લાસ્ટ લેક્ચર આપણે શીખ્યા સ્થિત તરંગો. કેવા તરંગો? સ્થિત તરંગ. સ્થિત તરંગને ઇંગ્લિશની અંદર આપણે કહીએ છીએ સ્ટેશનરી વેવ. સ્ટેશનરી કહેવા પાછળના રીઝન હતા, મેં તમને બે રીઝન આપ્યા હતા. એક તો ઉર્જાને આગળ વધારે નહીં, કારણ કે આગળ જવા માટે જગ્યા જ ન હોય. ખબર પડી કે નહીં? સમજાણ? એટલે ઉર્જા આગળ વધે નહીં, એટલા માટે એને સ્થિત તરંગ કહીએ છીએ. બીજું રીઝન આપણી પાસે એવું હતું સ્થિત તરંગ કહેવાનું કે એ સ્ટેશનરી પેટર્ન ક્રિએટ કરે. શું ક્રિએટ કરે? સ્ટેશનરી પેટર્ન. એક જ વાત તમને જે એમ થાય કે સર કેવી સ્ટેશનરી પેટર્ન? તમે પંખો ચાલતા જોયો હશે, જોયો છે ને? માની લો કે 3, 4, 5ની સ્પીડ એક ઉપર હોય, તમને એટલું બધું ન જોવાનું, પણ 3, 4, 5ની સ્પીડ ઉપર પંખો ચાલતો હોય, તમને મેન્ટલી ખબર છે પંખામાં કેટલી વિંગ છે, કેટલા હેન્ડ છે, એના ત્રણ પાખ્યા હોય, ખબર છે ને બધા. પણ જ્યારે ફૂલ સ્પીડથી ચાલતો હોય તો તમને 3 પાખ્યા દેખાય, ખાલી એક સર્કલ બન્યું એવું દેખાય, સર્કલ. હાલાકી તમને મેન્ટલી ખબર છે એટલે તમને ખબર છે કે ત્યાં કેટલા છે? 3. પણ માની લો કોઈ વ્યક્તિને ખબર જ નથી, અથવા તો માની લો કે અમુક ટેબલ ફેન કે એની અંદર ખબર 4, 5 કેવો હોય, હવે શરૂ હોય ને હું તમને એમ કહું આમાં કેટલા પાર્ટિકલ છે, તો તમને એ ખબર પડે નહીં. તમને ખાલી એક પેટર્ન દેખાય. શું દેખાય? પેટર્ન. બીજું કશું જ દેખાય નહીં. એ પેટર્ન સ્થિર છે કે કન્ટિન્યુઅસલી બદલાતી હોય? સ્થિર છે. જ્યાં સુધી ફેન ચાલુ છે ત્યાં સુધી તમને કેવી દેખાશે? સ્થિર. તો એ વન ટાઈપ ઓફ સ્ટેશનરી પેટર્ન છે. શું છે? સ્ટેશનરી પેટર્ન. પણ એ વેવ નથી એટલે આપણે એને સ્ટેશનરી વેવ કહી શકીએ નહીં. અહીંયા જે પેટર્ન છે એ વેવ છે એટલે આપણે એને કહીએ છીએ સ્ટેશનરી વેવ્સ. બનાવવા માટે મેં તમને કીધું 2 તરંગો હોય, એ, એફ અને લેમડા કેવી હશે? સેમ. દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. એમનું શું થશે? સંપાતીકરણ. એટલે શું બનશે? સ્થિત તરંગો. સાદુરૂપ આપ્યું અને ફાઇનલી આપણને ઇક્વેશન મળી ગયું y ઇક્વલ્સ ટુ 2a cos kx sin omega t. એમાં 2a cos kx કોનો વિભાગ છે? કંપ વિસ્તારનો. કોનો વિભાગ છે? કંપ વિસ્તાર. sin omega t દર્શાવે છે કે અહીંયા કણ દોલનો કરે છે. આ દોલનોને લીધે જે કંપ વિસ્તાર બને છે એ બધા જ પાર્ટિકલનો સમાન છે કે અલગ અલગ છે? અલગ. અને અલગ અલગ કોના પ્રમાણે છે? x પ્રમાણે. હજુ તમને કહી દઉં આગળનું જેટલું ચેપ્ટર રિમેનિંગ છે એ અને આના જે સારા ક્વેશ્ચન બને છે એ બધા આ ટોપિક ઉપર ડિપેન્ડેડ છે. મતલબ આ ટોપિક અને આજે જે સમજશો એ જેટલું તમે સમજાશે એની ઉપર ડિપેન્ડેડ છે કે રિમેનિંગ ચેપ્ટરને તમે કેવી રીતે ટેકલ છે કરશો. બરાબર? ચલો, તો આ સ્થિત તરંગનો સમય હું તમને કહું સ્થિત તરંગનો કંપ વિસ્તાર કેટલો? તો કંપ વિસ્તાર કેટલો આવશે? 2a cos k. તો એને સ્થિત તરંગનો કંપ વિસ્તાર કહેવાય. ત્યાર પછી મેં તમને કીધું કંપ વિસ્તાર કોના સાથે બદલાય? એના 2 પોઈન્ટ હોય કે જો કંપ વિસ્તાર છે મહત્તમ હોય. કેવો હોય? મહત્તમ. તો મોટામાં મોટો કંપ વિસ્તાર કેટલો થઈ શકે? 2a. જે બિંદુએ મહત્તમ કંપ વિસ્તાર હોય એવા બિંદુને કહેવાય પ્રસ્પંદ બિંદુઓ. શું કહેવાય? પ્રસ્પંદ બિંદુ. અને જે બિંદુએ કંપ વિસ્તાર છે 0 હોય, કેવો હોય? 0, એને કહેવાય નિસ્પંદ બિંદુઓ. શું કહેવાય ને? નિસ્પંદ બિંદુઓ. સરસ મજાની આકૃતિ આપણે બનાવેલી છે. નોડ એન્ટીનોડ, નોડ એન્ટીનોડ, નોડ એન્ટીનોડ. બોલ હા કે ના? તો બસ આની ઉપર આજે આપણે પીએચડી છે કરવાની છે. આની સિવાય કશું દર્શાવ્યું? બસ ખાલી નોડ્સ અને એન્ટીનોડ્સ તમને દર્શાવેલા છે. તો આ જે નોડ્સ અને એન્ટીનોડ છે એના લોકેશન ફાઇનલ કરવા છે આપણે. શું ફાઇનલ કરવું છે? લોકેશન. કે આ ક્યાં આવેલા હોય. હવે જો તમને કહી દો આ એક જ દોરી પોસિબલ છે એવું હોતું નથી. હજી તમારી પાસે બીજું પણ પોસિબલ થાય. આ દોરી એવી છે જે બંને છેડે જડિત કરેલી છે. કેવી કરેલી છે? બંને છેડે જડિત. આ છેડો પણ બંધ છે અને આ છેડો પણ કેવો છે? બંધ. આ સિવાય હું તમને એમ કહું બીજું કઈ રીતે પોસિબલ છે? તો આવી પણ દોરી પોસિબલ છે. આને પણ સ્થિત તરંગો જ કહેવાય. ધ્યાનથી જોજો, વ્યવસ્થિત દર્શાવીએ છીએ આપણે. બરાબર? માની લો કે તમારી પાસે હું તમને એમ કહું ભાઈ આ રીતની દોરી છે. શું છે? દોરી. અને આ દોરી ઉપર સપોઝ માની લો કે તરંગો છે ઉત્પન્ન થાય છે આ રીતે. ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. નહીં કઈ ખબર પડી? આની અંદર શું ફરક છે લાસ્ટ ટાઈમ કરતા? અહીંયા શું છે? અહીંયા એન્ટીનોડ છે. શું છે? એન્ટીનોડ. લાસ્ટમાં ઓલી દોરીમાં શું હતું? નોડ. અહીંયા મેં એવી દોરી બનાવી છે કે જેમાં લાસ્ટમાં શું છે? એન્ટીનોડ. આ નોડ. અહીંયા શું હશે? એન્ટીનોડ. આ શું હશે? એન્ટીનોડ. આ શું છે? નોડ. આ શું છે? એન્ટીનોડ. એન્ટીનોડ. અને અહીંયા પણ શું છે? કંઈ ખબર પડી કે નહીં? તો આવા પણ આને પણ શું કહેવાય? સ્થિત તરંગ. ખ્યાલ આવ્યો કે અહીંયા એન્ટીનોડથી શરૂઆત થાય છે અને એન્ટીનોડે પૂરું થાય. એવું પણ બની શકે કે એન્ટીનોડથી શરૂઆત થાય અને નોડ પણ પૂરું થાય. એવું પણ બની શકે નોડથી શરૂઆત થાય અને એન્ટીનોડ. એની યાર આપણે કોઈ લેવા દેવા તમને સ્ટ્રક્ચર દેખાવું જોઈએ. મેઇન બેઝિકલી વાત તમને આટલી ખબર હોવી જોઈએ કે સ્થિત તરંગ મતલબ પેટર્ન કેવી હશે? સ્ટેશનરી. આ જ પેટર્ન છે, કન્ટિન્યુઅસ છે રહેશે. બોલ હા કે ના? બીજું તમને એ ખબર હોવી જોઈએ સ્થિત તરંગ તો એનું સમીકરણ શું છે? 2a cos k x sin omega t.
ત્રીજું એ ખબર, ચોથું એ ખબર હોવી જોઈએ કે ભાઈ સ્થિત તરંગનો કંપ વિસ્તાર કેટલો હોય, 2a cos kx, જે કોના પ્રમાણે બદલાય છે, x પ્રમાણે. એટલે જેમ જેમ એનું સ્થાનાંતર બદલાશે, જેમ જેમ x બદલાશે એમ એમ એનો કંપ વિસ્તાર શું થશે, બદલાશે. આ પોઈન્ટ છે ને, આ પોઈન્ટ તો જ્યારે તરંગ ઉત્પન્ન થયું ત્યારથી જ્યાં સુધી તરંગ રહેશે ત્યાં સુધી આ પોઈન્ટનો કંપ વિસ્તાર હંમેશા કેટલો રહેશે, 0. તમને એવું લાગશે એને દોલન કરવાના છે નહીં. આવું અત્યાર સુધી ક્યારેય તરંગની અંદર થયું હતું નહીં. અત્યાર સુધી તમારી પાસે જે તરંગ હતા એમાં બધા જ કણો સમાન રીતે દોલનો કરતા. બોલ હા કે ના? સમાન. પણ અહીંયા બધા સમાન રીતે કરતા હશે નહીં. આની વાત કરો એન્ટી નોડ, તો એ હંમેશને માટે કન્ટિન્યુઅસલી સૌથી મોટા દોલનો કરતો હશે, સૌથી મોટા. ના ખબર પડી? તો આ જે બિંદુઓ છે એને આપણે કહીએ છીએ નોડ્સ અને એન્ટી નોડ. આ બિંદુના લોકેશન આપણે ટ્રેસ કરવાના છે કે આવા બિંદુઓ છે હોય ક્યાં. તો એને માટે આપણે લખીએ કે ભાઈ સ્થિત તરંગનો કંપ વિસ્તાર કેટલો હતો, બોલતો. તો સ્થિત તરંગોનો કંપ વિસ્તાર, સ્થિત તરંગોનો કંપ વિસ્તાર. ચલો તો દર્શાવીએ. તો કંપ વિસ્તાર કેટલો હશે તમારી પાસે? તો કંપ વિસ્તાર હશે a નોટ, અને a નોટ બરાબર હતું 2a cos kx. જો કંપ વિસ્તાર મહત્તમ થાય, કેવો થાય, મહત્તમ. જો કંપ વિસ્તાર મહત્તમ થાય તો એને શું કહીએ, એન્ટી નોટ. તો ચલો અહીં લખું છું કે જો a નોટ બરાબર થઈ જાય mx, શું થઈ જાય, mx, અને mx કેટલું હોય તમારી પાસે, 2a. તો આવા બિંદુને આપણે શું કહીએ છીએ, પ્રસ્પંદ બિંદુઓ. શું કહેવાય એને, પ્રસ્પંદ બિંદુઓ. આપણા પ્રસ્પંદ બિંદુઓનું લોકેશન છે જોઈએ છે, એટલે પ્રસ્પંદ બિંદુ એને આપણે શું કહેતા હતા, એન્ટી નોડ્સ. એને હું એ વડે દર્શાવી દઉં. તમારે ઇંગ્લિશ લખવું હોય તો લખજો એન્ટી નોડ્સ. ક્લિયર? મારાનું લોકેશન જોઈએ. શું જોઈએ છે, લોકેશન. કે આવા જે પાર્ટિકલ છે એ દોરી પર હશે ક્યાં ક્યાં આવેલા હશે એ દર્શાવવાનું છે, જોવાનું છે. ચલો તો એનોટ ઇક્વલ્સ ટુ કેટલા છે, mx ઇક્વલ્સ ટુ કેટલા છે, 2a. મહત્તમમાં મહત્તમ કેટલો કંપ વિસ્તાર આવે, 2a. તો હું દર્શાવી દઉં. એનોટની જગ્યાએ શું લખવાનું છે, 2a cos kx. તો અહીં દર્શાવું છું, ધ્યાનથી જોજો. 2a cos kx એ કેટલું કરવું છે, મહત્તમ. મહત્તમ કેટલું છે, 2a. હવે જો અહીંયા મહત્તમ કરવા માટેની બે કન્ડિશન છે. 2a એટલે પ્લસ 2a હશે તો બી મહત્તમ કહેવાય, માઇનસ 2a હશે તો બી મહત્તમ કહેવાય. તો મારે શું લખવું પડે ખરેખર, પ્લસ ઓર માઇનસ 2a. 2a ને 2a બંને સાઈડથી કેન્સલ. તો આવશે તમારી પાસે cos kx ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 1. મતલબ કે આવું ક્યારે થશે, જ્યારે cos kx ની વેલ્યુ કાં તો પ્લસ 1 હોય અને કાં તો માઇનસ. પ્રશ્ન એ છે cos ની વેલ્યુ પ્લસ 1 ને માઇનસ 1 ક્યારે થાય, 0, પાઈ, 2 પાઈ, 3 પાઈ. યાદ આવે છે? π/2 એ કેટલી હોય, 0. ચલો તો cos kx ઇક્વલ્સ ટુ કેવા હોય, પ્લસ ઓર માઇનસ 1. હવે ધ્યાનથી જોજો. જો cos kx પ્લસ ઓર માઇનસ 1 હોય તો kx એટલે શું છે, ખૂણો. તો ખૂણો કેટલાનો હોય, તો kx બરાબર કાં તો શું હોય, 0. 0 નો હોય તો પાઈ, પાઈ નો હોય તો 2 પાઈ, 2 પાઈ નો હોય તો 3 પાઈ. ના ખબર પડી? ચલો તો આને હું જનરલમાં લખવું હોય તો જનરલમાં એમ લખી શકું કે ઇક્વલ્સ ટુ શું કરી દઈએ, n પાઈ. જ્યાં n બરાબર શું કહી દઉં, 0, 1, 2, 3 બધું જ. ના ખબર પડી? તો kx ઇક્વલ્સ ટુ શું થઈ ગયું તમારી પાસે, n પાઈ. તો જે જગ્યાએ એન્ટીનોડ ઉત્પન્ન થતા હશે તે જગ્યાએ kx બરાબર શું હશે, n પાઈ. પણ આપણે જોઈએ છે લોકેશન. શું જોઈએ છે, લોકેશન. તો લોકેશન માટે હજુ થોડુંક સાદું રૂપ આપીએ તો હું તમને એમ કહું k ઇક્વલ્સ ટુ શું હતું, 2 પાઈ બાય લેમ્ડા. તરંગ સદિશ કહેતા, યાદ આવે છે? તો k ઇક્વલ્સ ટુ 2 પાઈ બાય લેમ્ડા ઇન્ટુ x ઇક્વલ્સ ટુ શું આવશે, n પાઈ. પાઈ અને પાઈ કેન્સલ. તો x ઇક્વલ્સ ટુ તમારી પાસે આવશે n લેમ્ડા બાય 2. તો એનો મતલબ એમ થયો કે દોરીના ઉદ્ગમ બિંદુથી દર n લેમ્ડા બાય 2 અંતરે કોણ આવેલું છે, એન્ટી નોડ. દર n લેમ્ડા બાય 2 અંતરે કોણ આવેલું છે, એન્ટી નોડ. હવે ધ્યાનથી જોજો. જો દર n લેમ્ડા બાય 2 તો હું પેલા મૂકું 0. કેટલો, 0. તો x બરાબર કેટલું થશે, 0. શું આવેલું છે, એન્ટી નોડ. હવે હું મૂકું 1 તો શું આવશે, 1 લેમ્ડા બાય 2. એનો મતલબ અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર કેટલું છે, 1 લેમ્ડા બાય 2. ના ખબર પડી? હવે તું વિચાર કર કે હવે પછીનું જે આવશે કેટલા આવશે, 2. એટલે 2 લેમ્ડા બાય 2 એટલે 2 કાઢ તો કેટલો આવશે, લેમ્ડા. કંઈ ખબર પડે છે? ખાલી તમે એની જગ્યાએ વેલ્યુ મૂકો છો 0, 1, 2, 3, 4. ખ્યાલ આવ્યો? 0 મૂક્યું તો 0, 1 મૂક્યું તો કેટલો આવ્યું, લેમ્ડા બાય 2. 2 મૂકશો તો 2 લેમ્ડા બાય 2 અને 2 કેન્સલ. તો અહીંયા આવશે તો આ કેટલું હશે, લેમ્ડા. આ કેટલું હશે, લેમ્ડા.
અચ્છા, અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું? અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું? લેમડા. કેટલું છે? લેમડા. તો એનો મતલબ એમ થયો કે આ બંને વચ્ચેનું અંતર કેટલું? લેમડા. આ બંને વચ્ચેનું, એનો મતલબ એમ થયો, જો અહીં હું મૂકું, માની લે કે પાંચમી વખત જે એન્ટીનોડ હશે એનું કેટલું હશે? 5 લેમડા બાય 2. છઠ્ઠો હશે એનું 6 લેમડા. તો એ બંને વચ્ચેનું અંતર કેટલું? લેમડા બાય 2. એનો મતલબ એમ થયો કે બે ક્રમિક, બોલતો બે ક્રમિક એન્ટીનોડ વચ્ચેનું અંતર, કોની વચ્ચેનું? એન્ટીનોડ વચ્ચેનું અંતર કેટલું હોય? લેમડા બાય 2. અને જો દોરીનો છેડો મુક્ત હોય, કેવો હોય? મુક્ત. તો સ્ટાર્ટ ક્યાંથી થશે? એન્ટીનોડ. તો એની અંદર દર એન્ટીનોડનું એડ્રેસ કેટલું હશે? n લેમડા બાય 2. આ સૂત્રને યાદ રાખવાની જરૂર નહીં પડે, તમે અન્ડરસ્ટેન્ડિંગ કરી લેશો એટલે પછી તમને કોઈ પણ પ્રકારની દોરી આપે તમને ખબર હોય. પણ અત્યારે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ જે અહીંયા લખવાનું યાદ રાખવાનું છે એ શું છે? તો કે બે ક્રમિક એન્ટીનોડ વચ્ચેનું અંતર કેટલું હોય? લેમડા બાય 2. પછી કોઈ પણ પ્રકારની દોરી હોય, ગમે ત્યાં હોય, ગમે તે વસ્તુ હોય, પણ બે ક્રમિક એન્ટીનોડ વચ્ચેનું અંતર કેટલું હોય? લેમડા બાય 2 હોય છે. યાદ રહેશે બધાને? આને કહેવાય એન્ટીનોડ ઉપર આપણે લોકેશન જોયું. શું જોયું? લોકેશન. નોડ ઉપર જોવાનું છે. આનો નોડ જો અહીંયા આવેલો છે, ખબર પડી કે નહીં? વિચાર, અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? તો અહીંયાથી અહીંયા સુધીનું કેટલું હશે? લેમડા બાય 4. તો એનું એક્સ કેટલું આવવાનું છે? લેમડા બાય 4. પછી 1 લેમડા બાય 4, પછી 2 લેમડા બાય 4 આવે ને? શાંતિ. 2 લેમડા બાય 4 લખો શું થાય? પણ લેમડા બાય 2 એ તો ભાઈબંધ કોણ છે? એન્ટીન. એટલે 2 લેમડા બાય 4 ઉપર આવશે નહીં, ડાયરેક્ટ કેટલા આવશે? 3 લેમડા. ના ખબર પડ્યો, જો અહીંયાથી અહીંયા સુધીનું કેટલું? લેમડા બાય 4. પાછું અહીંયાથી અહીંયા સુધીનું લેમડા બાય 4. તો એ હું આવી ગયું? એન્ટીનોડ. પાછું લેમડા બાય 4 એટલે હું આવ્યું? નોડ. તો 1 લેમડા બાય 4, 2 લેમડા બાય 4, 3 લેમડા બાય, મતલબ કેટલું આવશે? 1 લેમડા બાય 4. પછી એન્ટીનોડ ડાયરેક્ટ ક્યાં આવશે? 3 લેમડા બાય 4. પછી એન્ટીનોડ ક્યાં આવશે? હવે એનું આપણે ડેરિવેશન કરી લઈએ, પણ જો સમજેલું હોય તો ડેરિવેશનની જરૂર પડે નહીં. ચલો ધ્યાનથી જો, હવે આપણે ચર્ચા કરીએ છીએ એન્ટીનોડની. કોની ચર્ચા કરીએ છીએ? નોડની. કોની ચર્ચા? ચલો, તો નોડની અંદર જોવા માટે હું તમને એમ કહું કે ભાઈ સ્થિત તરંગોની અંદર કંપ વિસ્તાર કેટલો હતો તમારી પાસે? 2a. તો લખીએ કે કંપ વિસ્તાર કોણ છે? કંપ વિસ્તાર એનોડ ઇક્વલ્સ ટુ કેટલા તમારી પાસે? 2a cos kx. જો આના બરાબર થઈ જાય એ મિનિમમ, કેટલા થઈ જાય? એ મિનિમમ. અને એ મિનિમમ કેટલો હોય? 0. તો આવા બિંદુને શું કહીએ આપણે? નોડ્સ. શું કહેવાય એને? નોડ. ચલો તો દર્શાવી દો. તો એ નોડ બરાબર કેટલા મૂકવાના છે? 0. તો 2a cos kx બરાબર કેટલા મૂકવાના છે? 0. કઈ ખબર પડે છે? તો 2a ના સાઈડ આવવા દો એટલે કેટલા થઈ જશે? 0. તો એનો મતલબ એમ થયો cos kx બરાબર 0. cos kx બરાબર 0. તો kx નક્કી કરવાના ને, ધ્યાન અહીં. તો cos ક્યારે ક્યારે 0 થાય? જ્યારે ખૂણો જો ડિગ્રીમાં કહો તો 90, 270. હવે રેડિયનમાં કહો તો π/2, 3π/2, 5π/2, 7π/2. શાંતિ. તો અહીં લખીએ કે આપણે કે π/2, 3π/2, 5π/2, 7/2. આવું જ્યારે થાય ત્યારે ત્યાં kx કેટલું થઈ જશે? વેરી ગુડ. kx 0 નો થાય, cos kx 0 થાય. કોણ 0 થાય? cos kx. ચલો ગુડ છે. આને જનરલાઇઝ કરો તો શું લખાશે? kx. એકી સંખ્યાને જનરલાઇઝ કરવાની આવે એટલે હું યાદ રાખવાનું? 2n + 1. આની પહેલા આપણે કયું જનરલાઇઝ યાદ છે? એકી સંખ્યાને જનરલાઇઝ કરવાના આવે તો 2n + 1. તો અહીં લખી નાખો તો શું આવશે? 2n + 1 π/2, જ્યાં n બરાબર 0, 1, 2, 3 અપ ટુ. જો તો ધ્યાનથી 0 મૂકો તો આની અંદર 0 મૂકશો એટલે 1π/2, 1 મૂકશો એટલે 3π/2, 2 મૂકશો તો 2 2 4 + 1 એટલે 5π/2. ના ખબર પડી? સમજાય છે? તો જનરલાઇઝ ફોર્મની અંદર હું તમને એમ કહું kx લાસ્ટમાં એન્ટીનોડ માટે કેટલું હતું? n લેમડા બાય 2. યાદ આવે છે? નોડ્સ માટે શું છે તમારી પાસે? 2n + 1 π/2. હજી સાદું રૂપ આપવાનું બાકી છે. ચલો k ની વેલ્યુ મૂકો તો k ઇક્વલ્સ ટુ એટલા તમારી પાસે 2π/λ into x 2n + 1 π/2. પાય અને પાય કેન્સલ. આ 2 અહીંયા આવશે એટલે કેટલા થઈ જશે? 4. આ લેમડા આ સાઈડ આવશે તો x ઇક્વલ્સ ટુ આવશે તમારી પાસે કેટલા આવશે? 2n + 1
ઇન્ટુ લેમડા બાય 4. તો દર આટલા અંતરે તમને શું જોવા મળશે? એન્ટી નોડ કે નોડ? નોડ. દર આટલા અંતરે શું જોવા મળશે? નોડ. આમાં લખીએ કઈ જ્યાં n બરાબર કેટલા હોય? 0, 1, 2, 3. યાદ રહેશે? x ઇક્વલ્સ ટુ 2n પ્લસ 1 લેમડા બાય 4. ચલો એકવાર ખાલી એક્ઝામ્પલ લે. માની લે હું તમને એમ કહું કે ભાઈ ત્રીજો નોડ છે. કેટલામાં છે? ત્રીજો. તો 0, 1 અને 2 એ ત્રીજો આવી જશે. બોલ હા કે ના? તો મૂકો તો કેટલા આવશે તમારી પાસે? 2 2 4 પ્લસ 1 એટલે કેટલા આવશે? 5 લેમડા બાય 4. પછી કેટલા મૂકવાના થાય? 3. 3 મૂકો એટલે 3 2 6 ને 1 7 લેમડા બાય 4. મતલબ આનું ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું છે? 5 લેમડા બાય 4. આનું કેટલું છે? 7 લેમડા બાય 4. અહીંયા 5 છે ને અહીંયા કેટલું છે? 7. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું? 7 લેમડા બાય 4 માઇનસ 5 લેમડા બાય 4. તો કેટલા આવશે? 2 લેમડા બાય 4. 2 અને 2 કટ તો કેટલું આવશે? લેમડા બાય. એનો મતલબ એમ થયો જેમ બે એન્ટીનોડ વચ્ચેનું અંતર કેટલું હતું? લેમડા બાય 2. એમ જ બે નોડ વચ્ચેનું અંતર પણ કેટલું હોય? લેમડા બાય 2. પણ કેવા નોડ હોવા જોઈએ? ક્રમિક. કેવા નોડ હોવા જોઈએ? ક્રમિક. તો આના પરથી તમારે લખવાનું કે અચ્છા આમાં x બરાબર લખો હોય તો કયા લખીએ? કે પહેલા 0 મૂકીશ તો લેમડા બાય 4, પછી 2 મૂકીશ તો 1 મૂકીશ તો 3 લેમડા બાય 4, 5 લેમડા બાય 4. આવા બધા અંતર પોસિબલ થાય. બોલ હા કે ના? તો આના પરથી તમે એવું લખી નાખવાનું. શું લખવાનું? બે ક્રમિક નોડ એટલે ગુજરાતીમાં લખજો ક્યારેક, હાવ ઇંગ્લિશનો. નિષ્પન્ન બિંદુ વચ્ચેનું, ખબર છે ને નોડ ને ગુજરાતીમાં નિષ્પન્ન? બે ક્રમિક નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર લેમડા બાય 2 હોય છે. અહીંયા લખ્યું તો બે ક્રમિક પ્રસ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર. હા લખ્યું તો ન જ હોય. જો અહીં લખવાનું છે બે ક્રમિક પ્રસ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર લેમડા બાય 2. અહીંયા x બરાબર આપણે બધું લખ્યું નથી, યાદ છે ને? x બરાબર મૂકો તો 0, પછી શું આવશે? લેમડા બાય 2, પછી શું આવશે? લેમડા 2 લેમડા બાય 2, પછી આવશે 3 લેમડા બાય 2. આવું બધું આવશે. બોલ હા કે ના? બસ આટલું ઘણું. તો અત્યારે મોરલ ઓફ ધ સ્ટોરી પહેલા મને કહો, સ્થિત તરંગનું સમીકરણ શું હતું? 2a cos kx sin ઓમેગા t. એમાં 2a cos kx હું ડિસાઈડ કરે? કંપ વિસ્તાર. જે બધાનો કેવો હોય? અલગ અલગ. હાલાકી એકનો જેવો હશે એવો પાછો આગળ કોઈક ને કોઈક તો આવશે, પણ બધા સેમ હોતા નથી. મેક્સિમમ કંપ વિસ્તાર કેટલો હોય? 2a. મિનિમમ કેટલો હોય? 0. જે મિનિમમ 0 હશે એને કેવા બિંદુઓ કહેવાય? ગુજરાતીમાં કયો કેવા કહેવાય? નિષ્પન્ન બિંદુ. જ્યાં મહત્તમ હોય એને કેવા કહેવાય? પ્રસ્પન્ન બિંદુ. બે ક્રમિક નિષ્પન્ન વચ્ચેનું અંતર, બે ક્રમિક પ્રસ્પન્ન વચ્ચેનું અંતર. બરોબર. સૂત્ર ડાયરેક્ટ આના યાદ હોય ના હોય એમથી કોઈ વાંધો છે નહીં, કારણ કે આના સૂત્ર કરતા તમને છે ને અન્ડરસ્ટેન્ડિંગ ખબર હશે ને તો તમે બધું કરી શકશો. ચાલ ધ્યાન અહીં અન્ડરસ્ટેન્ડિંગ થોડીક વાર જોઈ લે. અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું? લેમડા બાય. અહીંયાથી અહીંયા સુધીનું, એનો મતલબ એમ થયો તમે એમ કહી કહો બે ક્રમિક નોડ અને એન્ટીનોડ વચ્ચે અથવા એન્ટીનોડ અને નોડ વચ્ચેનું અંતર કેટલું હોય? લેમડા બાય 4. 3 કહાની યાદ હોવી જોઈએ. a to a, n to n, n to a, a to n. ક્રમિક. આ બધા કોણ છે? ક્રમિક. પછી ત્રીજો ચોથો પાંચમો જે હોય તો ખબર હોવી જોઈએ. તમે ગમે ત્યારે આકૃતિ બનાવો તમને આટલી કહાની ખબર હોવી જોઈએ. n વચ્ચેનું અંતર છે લેમડા બાય 2, a to a લેમડા બાય 2, a to n or n to a લેમડા બાય 4. યાદ રહેશે બધાને? આને કહેવાય સ્ટેશનરી વેવ્સ. જેમ જેમ આની અંદર ઇન્ટરેસ્ટ લેશો એમ એમ તમને વધારે ખબર પડશે. ચલો અત્યારે આટલું લખી નાખો, પછી આપણે થોડુંક આગળ ઇન્ટરેસ્ટ છે લઈએ. હા ને? ચલો.
ચલો મિત્રો, તો લાસ્ટમાં આપણે ચર્ચા કરી કે નિસ્પંદ અને પ્રસ્પંદ બિંદુઓ છે ક્યાં ક્યાં હોય, ખબર પડી કે નહીં? તો મેઇન આમાંથી મોરલ ઓફ ધ સ્ટોરી તમારે જે સમજવાની હોય, તમને હું કોઈ પણ આકૃતિ આપું એટલે આકૃતિ જોઈને તમને ખબર પડી જાય કે આમાં નોડ્સ કોણ છે, એન્ટી નોડ્સ કોણ છે, ક્યાં છે. અને મેં તમને કીધું ને એમ કોઈ એવી પોસિબિલિટી નથી કે ભાઈ સપોઝ માની લો કે અહીંયા દોરી છે, દોરી થોડીક સીધી હોય, બરાબર. ચલો માની લો કે આ રીતના છે, બરાબર છે, ધ્યાનથી જોજો. માની લો કે આ રીતના આમ કરીને આમ આપેલ છે. બોલ આ કોણ છે? વેરી ગુડ. આ કોણ છે? આ કોણ છે? નંગો એ કાંઈ નથી, એનું સ્થાનાંતર નથી, મહત્તમ નથી મિનિમમ. તો એમ ન હોય કે બધાનું ગમે. આ એકદમ સેન્ટરમાં જે હશે એ કોણ હશે? એન્ટી. અહીંયા નોડ, એન્ટી નોડ. ચલો અહીંયા કોણ હશે? એન્ટી નોડ, નોડ, એન્ટી નોડ, નોડ. આજે છે ને બંને છેડેથી નોડ ટુ નોડ વાળી દોરી છે. કેવી છે? નોડ ટુ. બે આવી શકે. એક આવે નોડ ટુ નોડ, એમાં આવી આકૃતિ હોય, બરાબર. એક આવે એન્ટી નોડ ટુ એન્ટી નોડ, એમાં મેં તમને એક દર્શાવી હમણાં, યાદ છે? હા જાને, હા આ કઈ છે? એન્ટી નોડ ટુ એન્ડ. એક એન્ટી નોડ ટુ નોડ પણ આવે. શું આવે? એન્ટી નોડ ટુ નોડ. તમને બધી આવડી જવી જોઈએ. એન્ટી નોડ ટુ નોડ હોત તો કેવી હોત? અહીંયા શું આવત? એન્ટી નોડ, એટલે આમ કઈ નામ સ્ટાર્ટ થત. બોલ હા કે ના? અહીંયા શું આવત? નોડ, બરોબર છે. અહીંયા આ રીતે હશે, આમ કરીને ત્યાં. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? અહીંયા શું છે? એન્ટી નોડ, નોડ, એન્ટી નોડ, નોડ, એન્ટી નોડ, નોડ. બાકીના નિયમ બધા ફૂલફિલ થશે, બરોબર. એક ખાલી ફૂલફિલ શું નહીં થાય? આમાં જે તમે શીખ્યા હતા ભાઈ, આમાં એક્સ બરાબર ક્યાંથી શરૂ થતું હતું? લેમડા/4. બધામાં લેમડા/4 થી શરૂ થયું હોય નહીં. આ કોણ શરૂ થતું લેમડા/4 થી? નોડ. તો આમાં નોડની શરૂઆત જ ક્યાંથી થઈ? લેમડા/4 થી. હવે હું આ દોરીની ચર્ચા કરું, આ દોરીની, તો આમાં 0 થી. આ દોરીની ચર્ચા કરું, આ જે હતી એ ક્યાં ગઈ? હા, આમાં ચર્ચા કરું તો લેમડા/4. તો એ કોમન સેન્સથી તમને ખબર પડી જવી જોઈએ. તમને મેઇન 3 વસ્તુ યાદ હોવી જોઈએ. નોડ નોડ લેમડા/2, એન્ટી નોડ એન્ટી નોડ, અને નોડ એન્ટી નોડ. ચલો હવે જે શીખવાનું છે એ છે અત્યાર સુધીની મહેનતનું પરિણામ. છે 10 મિનિટનું, પણ એની માટે અત્યાર સુધી તમે જેટલું શીખાય તો દિલથામ કે બેઠીએ શીખી લઈએ, બરોબર છે? વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. તો હવે આપણે શીખીએ છીએ દોરીમાં સ્થિત તરંગો. શું શીખીએ છીએ? દોરીમાં કઈમાં? દોરીમાં સ્થિત તરંગો. આપણે આમાં 3 પ્રકાર શીખશું. આ 3 પ્રકાર પૂરા થશે ને એટલે પછીનું જેટલું છે ને એ મારે ખાલી તમને આમ બતાવવાનું છે, બરોબર? કારણ કે મેં આ ટોપિક એટલા માટે એ રીતે કરાયો કે આગળ આપણે કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. દોરીમાં સ્થિત તરંગોમાં હું 3 પ્રકાર પાડીશ. કેટલા? 3. પહેલો પ્રકાર પાડું છું તમારી પાસે, બંને છેડે જડિત દોરી. કેવી? બંને છેડે જડિત. હવે અહીંયા જે અન્ડરસ્ટેન્ડિંગ છે ને એક વખત આવી ગયું તો આ પ્રકારમાં આગળ જેટલું છે એમાં કાંઈ ફરક નહીં પડે. એટલે અન્ડરસ્ટેન્ડિંગમાં ધ્યાન રાખજો. બંને છેડે જડિત દોરી, બંને છેડે જડિત દોરી. અને એમાં શું ઉત્પન્ન કરવાના છીએ આપણે? સ્થિત તરંગો. બંને છેડે જડિત દોરીમાં સ્થિત તરંગો. ચલો તો દેખતે. પ્રશ્ન નંબર 1, હું તમને કોઈ પણ દોરીની લંબાઈ આપી દઉં. માની લો કે મેં આટલી દોરી આપી દીધી. હું તમને એમ કહું બંને છેડે શું કરેલી છે? જડિત. આમાં તમે સ્થિત તરંગ ઉત્પન્ન કરી દો, થઈ જાય? ના થાય. દોરીની લંબાઈ અને તરંગ લંબાઈ બે મેચ થાય ને, બેની અમુક કન્ડિશન્સ છે, એ મેચ થાય ને તો જ સ્થિત તરંગ ઉત્પન્ન થાય, નહીતર થાય નહીં. હવે એ સમજાવવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધ્યાન અહીંયા હશે બધાનું વ્યવસ્થિત. માની લો હું તમને એમ કહું કે તમારી પાસે આ રીતની એક દોરી છે. શું છે? દોરી, બરાબર છે. ધારો કે આ રીતની તમને આપેલી છે દોરી. બહુ બધા પાર્ટિકલ્સ છે અને તમને દર્શાવેલા છે, બરાબર છે. ચલો ત્રાસી થઈ, હવે સીધી. ચલો તો માની લો કે આ રીતની તમારી પાસે દોરી છે અને એ દોરીની અંદર આપણે ક્રિએટ કરીએ છીએ વેવ્સ. શું ક્રિએટ કરીએ છીએ? વેવ્સ. ચલો તો ધ્યાન અહીંયા હશે. માની લો કે મેં આ રીતના વેવ્સ છે ક્રિએટ કર્યા, કારણ કે આપણે બંને છેડેથી કેવી લેવાના છીએ? જડિત. તો અહીંયા એક છે, બીજું વેવ્સ આ રીતનું છે, થોડું ઉપર નીચે હશે, એને જોવાનું. અન્ડરસ્ટેન્ડિંગ ઉપર ધ્યાન આપજો, બરાબર? ચલો તો આ કોણ છે? નોડ. આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? હું તમને એમ કહું, અને આ જે છે અહીંયાથી લઈને અહીંયા સુધી, આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી, એ કોણ છે? દોરી. દોરીની કંઈક લંબાઈ હશે ને ત્યારે, આટલી મોટી દોરી મેં આપી. હું તમને એમ કહું આટલી નહીં,
આટલી દોરી તમને આપું છું, સ્થિત તરંગ ઉત્પન્ન થશે નહીં. જો બંને છેડેથી જડિત કરી દઉં તો થાય. આ છેડો જડિત રાખું ને આ છેડો કેવો રાખું? જડિત. તો આ છેડો જડિત રાખું તો કમ્પલસરી ત્યાં વેવને શું થવું પડે? પૂરું. એટલે પૂરું થવું હોય તો ત્યાં કમ્પલસરી શું ઉત્પન્ન કરવું પડે ને? આને અહીંયા પૂરું થવું છે તો કમ્પલસરી શું ઉત્પન્ન કરવું પડે? આટલી દોરી હોય તો ચાલે. અહીંયા તમે બે છેડે આમ કરીને આમ જડિત કરી દો તો આની અંદર તરંગ ઉત્પન્ન, સ્થિત તરંગ ઉત્પન્ન થાય. અને હું અહીંયા સ્ટોપ કરાવું તો અહીંયા નોડ થાય. આ છેડે હું જડિત કરી દઉં તો આ તરંગ આમાં પોસિબલ થાય. સમજાય છે કંઈક કંઈક? મેન આ જ છે સમજવાનું. એક વખત સમજાઈ ગયું વ્યવસ્થિત એટલે આગળ બધા ટોપિક છે તમારા ક્લિયર થઈ જશે. 100% ધ્યાન આપશો તો જ ખબર પડશે. માની લો મેં તમને કીધું કે આટલી દોરી આપું છું, બોલો આ છેડો જડિત, આ છેડો જડિત, ચાલે, આમાં કોઈ વાંધો નથી. આનાથી આગળ કોઈ પોસિબિલિટી છે? આ પહેલી શક્યતા છે. કેટલામી? પહેલી શક્યતા છે. ઓછામાં ઓછું નાનામાં નાનું સ્થિત તરંગ આટલું ઉત્પન્ન કરી શકો. બોલ હા કે ના? ક્યારે? બંને છેડેથી, બંને છેડે મુક્ત હોય તો આ ચાલે. તો આટલાથી શરૂ કરીને આટલી આપવી પડે. બોલ હા કે ના? આ બધું તમને ધીરે ધીરે ખબર પડશે. અત્યારે આપણે બંને છેડે જડિતમાં આટા મારીએ. બંને છેડે જડિત. હા, હવે અહીંયા રાખું તો, અહીંયા રાખું તો, અહીંયા રાખું તો, મતલબ આ લંબાઈ પોસિબલ છે. ત્યાર પછી બીજી કોઈ લંબાઈ દોરીની પોસિબલ નથી. ડાયરેક્ટ આ પોઈન્ટ ઉપર બીજી કોઈ દોરી લઈ શકું નહીં. પછી આમાંથી કાંઈ ના લઈ શકું. ડાયરેક્ટ આટલી, પછી આટલી, પછી આટલી, પછી આટલી. કાંઈ ખબર પડી? મેઇન પ્રશ્ન શું હતો મેં સ્ટાર્ટ કર્યું ત્યારે કે કોઈ પણ લંબાઈની દોરી ચાલે? કોઈ પણ લંબાઈની ચાલે નહીં. ફિક્સ અમુક સર્ટેન લંબાઈ છે એની જ ચાલે, બાકી કોઈની ચાલે નહીં. ચલો તો ફરી પાછું આપણે દર્શાવી દઈએ વેવ્સને. એટલે હવે તમને પાછું થોડીક આની કરતાં જેટલી ખબર પડી હતી એની કરતાં વધારે ખબર પડશે. માની લો હું તમને એમ કહું તમારી પાસે આ રીતનું વેવ છે અને હજી ક્લોઝ કરવું પડશે ને. ચલો માની લો ક્લોઝ કર્યું આ રીતનું છે. બોલ હા કે ના? તો પહેલી લંબાઈ આટલી પોસિબલ છે. ક્લિયર? અહીંયાથી 0 થી શરૂ કરું, 0 થી, તો પહેલી આટલી, પછી આટલી, પછી આટલી. અચ્છા મને કહો તો અહીંયાથી અહીંયા સુધીમાં કેટલા તરંગ આવેલા છે? વેરી ગુડ, 2 તરંગો. વાહ વાહ. અહીંયાથી આટલા સુધીમાં એક તરંગ પૂરું થવા માટે એક શૃંગ હોવું જોઈએ, એક શું હોવું જોઈએ? ગર. તો અહીંયાથી અહીંયા અંતર 0 હોય તો અહીંયા સુધીનું અંતર કેટલું હશે? તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું હશે? મતલબ પહેલી જે દોરી પોસિબલ છે ક્યારે? જો બંને છેડેથી દોરી જડિત હોય તો. બંને છેડેથી જડિત દોરીના કેસમાં ઓછામાં ઓછી લંબાઈ પોસિબલ કેટલી છે? એનથી ઓછી? એનથી વધારે છે ને? એનથી વધારે છે. વધારે એટલે થોડીક વાર ચાલશે નહીં. એનથી વધારે ડાયરેક્ટ કોણ છે? હવે તમે યાદ કરો, આ કયું બિંદુ હતું? નોડ. આ કયું બિંદુ છે? અને તમે હમણાં આગળના ટોપિકમાં શીખ્યા બે નોડ થી નોડ વચ્ચેનું અંતર. તો અહીંયાથી અહીંયા નોડ વચ્ચેનું અંતર, અહીંયાથી આ નોડ વચ્ચેનું અંતર, તો 1 λ/2, 2 λ/2, 3 λ/2. મતલબ એવો થયો કે તમે બધી જ દોરી પોસિબલ છે નહીં. તો હું તમને એમ કહું કે જો તમારી પાસે બંને છેડેથી જડિત દોરી હોય, બંને છેડેથી જડિત, તો બંને છેડેથી જડિત દોરીમાં શક્ય લંબાઈ કેટલી હશે? શક્ય, અચ્છા આપણે લખીએ દોરીની શક્ય લંબાઈ. દોરીની શક્ય લંબાઈ. જો લેમડા તરંગ લંબાઈ વાળું તરંગ હોય તો એમાં કઈ કઈ દોરી પોસિબલ છે? તો દોરીની શક્ય લંબાઈ છે L બરાબર λ/2, 2 λ/2, 3 λ/2, 4 λ/2. ના ખબર પડી? આપણે તો જનરલ લખવું હોય તો જનરલ નું લખશો L = n λ/2, જ્યાં n બરાબર શું હશે? 0, 1 થી, એટલે 1, 2, 3 અપ ટુ. ના ખબર પડી? આને કહેવાય દોરીની શક્ય લંબાઈ. બધા જ તરંગ લંબાઈ પોસિબલ હોય નહીં. અચ્છા હું તમને દોરી ફિક્સ આપી દઉં. અત્યાર સુધી હું કોને બદલાવતો હતો? દોરી. લેમડા ફિક્સ હતી. લેમડા કેવી હતી? ફિક્સ. મેં તમને કીધું લેમડા તરંગ લંબાઈનું એક તરંગ છે સ્થિત તરંગ, એ આપણે ઉત્પન્ન કરવાનું છે. અને તમને હું દોરી અલગ અલગ આપું છું. તમે દોરી કઈ કઈ લઈ શકો? λ/2 લંબાઈની લઈ લો. માની લો મેં લેમડા આપી દીધું તમને 10 મીટર તરંગ લંબાઈનું એક તરંગ છે તમારી પાસે. કેટલી તરંગ લંબાઈ છે? એટલે 10 મીટરે એક તરંગ પૂરું થાય. બોલ હા કે ના? હું તમને એમ કહું 10 મીટરનું તરંગ લંબાઈ વાળું તરંગ છે એને તમારે દોરીમાં ઉત્પન્ન કરવાનું છે, સ્થિત તરંગ છે. તો કઈ કઈ લંબાઈની દોરી પોસિબલ છે તમે શું કહેશો? 5 મીટર, 10 મીટર, પછી 15 મીટર. કંઈ ખબર પડી કે નહીં? આવી તમે દોરી લઈ શકો. સમજાય છે?
તો આથી શક્ય દોરી હોય. શું હતી શક્ય દોરી? હું લંબાઈ ફિક્સ કરી દઉં. હું તમને એમ કહી દઉં કે તમારી પાસે 20 મીટરની દોરી છે. કેટલાની? એમાં કઈ કઈ તરંગ લંબાઈ પોસિબલ છે? કઈ કઈ? તો હું કોને કરતા બનાવીશ? લેમડા. તો કઈ કઈ તરંગ લંબાઈ પોસિબલ થશે? તો તેથી શક્ય તરંગ લંબાઈ. શું શીખ્યા છે આપણે? શક્ય તરંગ લંબાઈ. તો શક્ય તરંગ લંબાઈમાં હું લખું કે લેમડા ઇક્વલ્સ ટુ, તો લેમડા ઇક્વલ્સ ટુ શું આવશે? 2l/n. હવે હું તમને એમ કહું મારી પાસે 20 મીટરની દોરી છે. કેટલાની? 20. કઈ ખબર પડી કે નહીં? કઈ કઈ તરંગ લંબાઈ પોસિબલ છે? તો એક 20 મીટરની તરંગ લંબાઈ પોસિબલ છે. સોરી, પહેલા 40ની. 40 મીટર જેની તરંગ લંબાઈ હોય એવું તરંગ ચાલશે? ચાલશે કે નહીં ચાલે? પછી 2 મૂકું તો 20 મીટર ચાલશે. પછી 3 મૂકો, અહીંયા 3 મૂકશો એટલે કેટલા આવશે તમારી પાસે? 40/3. 40/3 ચાલશે. કઈ ખબર પડી? આ શું લખીએ છીએ આપણે? શક્ય તરંગ લંબાઈ. દોરી ફિક્સ છે, હવે દોરી બદલતા નથી. એલ લંબાઈની દોરીમાં કઈ કઈ તરંગ લંબાઈના સ્થિત તરંગો ઉત્પન્ન કરી શકાય? તો કે 2l/n. એટલે 1 મૂકો એટલે 2l, 2l/2, 2l/3, 2l/4. આ બધી તરંગ લંબાઈના તરંગો આની અંદર ઉત્પન્ન કરી શકાય. બધા તરંગો ઉત્પન્ન કરી શકાય. ગમે તે તરંગ લંબાઈ લઈ લઉં ચાલે. ફિક્સ મારે કઈ કઈ તરંગ લંબાઈ લેવી પડે? 2l/n. એમાં n બરાબર કોણ હોય? 1 2 3 4. પણ મને લેમડા નહીં. હવે જો તમે 3 શક્યતાઓ શીખશો હરેક કેસમાં. શક્ય લંબાઈ, શક્ય તરંગ લંબાઈ અને શક્ય આવૃત્તિ. શક્ય આવૃત્તિ. એમાંથી હાઈએસ્ટ ઇમ્પોર્ટન્સ જેનું છે એ કોણ છે? શક્ય આવૃત્તિ. એની ઉપર આપણે પીએચડી કરવાના હોય, એની ઉપર જ સવાલ હોય, એની ઉપર જ તમને કે આમાં કઈ આવૃત્તિ પોસિબલ છે, કઈ આવૃત્તિ નથી. તો હવે આપણે જવું છે શક્ય આવૃત્તિ પર. કોના પર? શક્ય. પણ એમને જવાશે નહીં. તો શક્ય આવૃત્તિ માટે આપણે શું કરીએ? શક્ય આવૃત્તિઓ. આવૃત્તિઓ કઈ કઈ આવૃત્તિ પોસિબલ છે? તો એની માટે હું યુઝ કરીશ v ઇક્વલ્સ ટુ, તમારી પાસે સૂત્ર હતું. v એટલે કોણ? તરંગ વેગ. કોણ હતું? તરંગ વેગ. તરંગ વેગ યાદ કરતો. તરંગ વેગ v બરાબર હતું λ/t અને બીજું હતું લેમડા ઇન્ટુ f. લેમડા ઇન્ટુ f. f ને કરતા બનાવતો f ઇક્વલ્સ ટુ v/λ. f ઇક્વલ્સ ટુ શું થશે? v/λ. તો f ઇક્વલ્સ ટુ v/λ. તો મૂકતો અહીંયા કિંમત. તો f ઇક્વલ્સ ટુ v બાય શક્ય તરંગ લંબાઈ કઈ કઈ છે? 2l/n. તો આને કહેવાય શક્ય આવૃત્તિ. શું કહેવાય? શક્ય આવૃત્તિ. nમી શક્ય આવૃત્તિ કેટલી હશે? nv/2l. nમી શક્ય આવૃત્તિ કોણ હશે? nv/2l. યાદ આ બધું રાખો તો બહુ સારું છે, પણ બધું ના રાખો તો આવૃત્તિ તો યાદ હોવી જોઈએ, હોવી જોઈએ અને હોવી જ જોઈએ. હું તમને એમ કહું કે બધી આવૃત્તિ પોસિબલ છે દોરીમાં. કઈ કઈ આવૃત્તિ પોસિબલ છે? જે આવૃત્તિ કોનું પાલન કરતી હોય? nv/2l. એમાં n અપૂર્ણાંક ચાલે? ખાલી n કોણ હશે? પૂર્ણાંક. કારણ કે n તો આપણા પહેલેથી ફિક્સ છે. કોણ છે? જ્યાં n બરાબર 1 2 3 4. ના ખબર પડી? હવે આની અંદર તમારે જે પીએચડી કરવાની છે એ જો હું n બરાબર 1 મૂકું. જો n બરાબર કેટલા? 1. જો n બરાબર 1 તો fn ની જગ્યાએ શું થઈ જશે? f1. સૂત્ર શું આવશે? v/2l. આમાં જે એક વસ્તુ લખવાની રહી ગઈ. આમાં v બરાબર શું હશે? એનું સૂત્ર હતું √t/μ. કારણ કે દોરી છે. કોણ છે? દોરી. દોરીમાં ઝડપ શીખી ગયા છે. કેટલી હોય? √t/μ. તો v ની જગ્યાએ તમે લખ્યું √t/μ. આ લખવું હોય ને તો આમ લખાય. જો 1/2l √t/μ. કઈ ખબર પડી? આપણે આવું લખવાનું પસંદ નહીં કરીએ. આપણે શું યાદ રાખવાનું પસંદ કરશું? v/2l. આ થઈ ગઈ પહેલી આવૃત્તિ. કઈ? પહેલી આવૃત્તિને મિત્રો આપણે કહીએ છીએ મૂળભૂત આવૃત્તિ. કઈ? મૂળભૂત આવૃત્તિ. કોઈ પણ દોરી માટે તમને એમ કે એક દોરીની લંબાઈ l છે, એની અંદર કઈ મૂળભૂત આવૃત્તિ પોસિબલ છે? કઈ આવૃત્તિના તરંગ એની અંદર પોસિબલ છે? તો v/2l. પણ કેવી દોરી છે આ? બંને છેડેથી જડિત. બંને છેડે ખુલ્લી હશે, એમાં આવી જ આવશે. એક છેડો બંધ, એક છેડો ખુલ્લો આવી આવશે. તો બંને છેડેથી જડિત હોય એની માટે છે v/2l. ના ખબર પડી? આને કહેવાય મૂળભૂત આવૃત્તિ. શું કહેવાય? મૂળભૂત આવૃત્તિ. જે આવૃત્તિના તરંગો પોસિબલ હોય, બોલતો એકવાર. જે આવૃત્તિના
એવી આવૃત્તિને કહેવાય શક્ય હાર્મોનિક્સ. શું કહેવાય? શક્ય હાર્મોનિક્સ. હાર્મોનિક્સ શબ્દ આની જોડે જોડે, જેમ કેમ બોલ્યા હતા તમે, હું બોલ્યા હતા? શક્ય આવૃત્તિઓ. એમ આને શું કહેવાય? શક્ય હાર્મોનિક્સ. શું કહેવાય? શક્ય હાર્મોનિક્સ. તો આ કેટલામી આવૃત્તિ છે? તો આને કહેવાય પ્રથમ હાર્મોનિક્સ. શું કહેવાય? પ્રથમ હાર્મોનિક્સ. ના ખબર પડી? પ્રથમ હાર્મોનિક્સ. કેટલામું હાર્મોનિક્સ? પ્રથમ. હજી જો તમારું મગજ ખરેખર સ્ટ્રોંગ ચાલે છે તો તમને એ બી ખબર હોય પ્રથમ હાર્મોનિક્સ કેવું લાગતું હશે. કેવું લાગતું હશે? બંને છેડેથી શું હશે? જડિત. પહેલી હાર્મોનિક્સ કેવી હશે? વિચાર કરતો. આ રીતે હશે, આમ કરીને ત્યાં. ના ખબર પડી? અહીંયા કોણ હશે? નોડ. અહીંયા નોડ અને અહીંયા કોણ હશે? એન્ટીના. આ છે પહેલી હાર્મોનિક. આની પહેલા આગળ કાંઈ પોસિબલ થાય નહીં. ના ખબર પડી? દોરીની લંબાઈ કેટલી હશે? λ/2. લેમડા કેટલી હશે? 2l. કેટલી હશે? 2l. આવૃત્તિ કેટલી હશે? V/2l. કેટલી હશે? V/2l. તો આ થઈ ગઈ પહેલી હાર્મોનિક્સ. કેટલામી છે? પહેલી. જો પહેલી આવડી ગઈ અને 3-4 સુધી તમે હિંમત ન આવ્યા તો તમને બધી આવૃત્તિ લખતા આવડે. હવે આગળ લખો તો જો n = 2. n = 2 તો આને શું કહેવાય? F2. એમ નહીં, આમ લખવાનું 2 × V/2l. શું કામ એમ લખવાનું? V/2l એટલે કોણ? તો આની બરાબર હંમેશા આવું લખવાનું 2F1. આ કેટલામી હાર્મોનિક છે? બીજી. તો અહીંયા લખાય બીજી, એટલે બીજી નહીં લખીએ આપણે, સારી ભાષામાં લખીએ દ્વિતીય હાર્મોનિક્સ. શું લખશું આને? દ્વિતીય હાર્મોનિક. દ્વિતીય હાર્મોનિક્સની આકૃતિ કેવી હશે? વિચારતો. તો બંને છેડેથી કેવી હશે? જડિત. હવે કેટલા શૃંગ અને ગર્ત બનતા હશે? એક શૃંગ અને એક. ખબર પડી? આનું એકનું ગણો તો. હજી એનું એકનું ન ગણીને આપણે આનું રિફ્લેક્શન લેવાનું. રિફ્લેક્શન લઈએ એટલે આમ આવશે. બોલ હા કે ના? બોલ કેટલા શૃંગ છે? 2 શૃંગ તો હાર્મોનિક્સ બીજી. 1 શૃંગ તો હાર્મોનિક્સ. કાંઈ નહીં ગણવાનું. તમને પૂછું ભાઈ કઈ હાર્મોનિક્સ? આમાં કઈ હાર્મોનિક્સ ચાલતી હશે? બીજી. આમાં આ ભાઈબંધ ક્યાં છે? હા, આમાં કેટલામી હાર્મોનિક? નહીં, આને નહીં, આને. આ કોણ છે? બંને છેડેથી ખુલ્લી. ખુલ્લીમાં જે આપણે પીએચડી કરી નથી. ચલો આ છે. આમાં કેટલામી હાર્મોનિક હાલે? 1 2 3 4 5. આ પાંચમી હાર્મોનિક છે. પાંચમી હાર્મોનિક્સ એટલે આવૃત્તિ કેટલી હશે? 5F1. F1 એટલે કોણ હશે? V/2l. જો સમજી ગયા તો પછી આગળ આમાં કશું છે નહીં. ના સમજ્યા તો તકલીફ જ તકલીફ છે. આ કેટલામી હાર્મોનિક છે? બીજી. દ્વિતીય હાર્મોનિક્સ હોય ને એનું બીજું એક નામ છે. એને કહેવાય પ્રથમ ઓવરટોન. શું કહેવાય? પ્રથમ ઓવરટોન. હાર્મોનિક કરતા ઓવરટોન એક પાછળ ચાલે. હાર્મોનિક્સ કરતા ઓવરટોન એક પાછળ. પાંચમી હાર્મોનિક્સ તો ઓવરટોન કેટલામાં હશે? ચોથો. 10મી હાર્મોનિક્સ તો ઓવરટોન 25મી હાર્મોનિક્સ 24મો ઓવરટોન. તમને હું પૂછું, બંને છેડે જડિત દોરી હોય એમાં બધી હાર્મોનિક્સ પોસિબલ છે? હા, કારણ કે પહેલી પોસિબલ છે, બીજી પોસિબલ છે, ત્રીજી પોસિબલ છે. ખબર પડી? આગળ જતા એવું થશે પહેલી પોસિબલ છે પછી બીજી નહીં, ડાયરેક્ટ કેટલામી પોસિબલ છે? ત્રીજી. કંઈ ખબર પડે છે? એટલે એમાં બધી પોસિબલ છે નહીં. બંને છેડે જડિત દોરીમાં બધી હાર્મોનિક્સ પોસિબલ છે? હા. બધી હાર્મોનિક્સ નો મતલબ બધી આવૃત્તિ નથી બોલતા. કઈ બોલો છો? F1, 2F1, 3F1 બધી પોસિબલ. આ કેટલા હતી? n = 2. તમારે જવાનું છે n બરાબર બોલો 5 રાખું કે 3 રાખું? સારું 3 સુધી જાઓ. n = 3. n = 3 તમે જાતે બનાવશો. બોલો અહીં શું આવશે? F3. 3V/2l. 3F1. તૃતીય હાર્મોનિક્સ. દ્વિતીય ઓવરટોન. આકૃતિ બનાવતા આવડશે? આકૃતિમાં બધું મેન્શન કરવાનું. નોડ, એન્ટી નોડ, નોડ, એન્ટી નોડ, નોડ. ના ખબર પડી? નોટ કરો. ચલો કયું છે? અહીંથી હવે આનું તમે ઘરે જઈને રિવિઝન કરો ને પછી જે ટોપિક બને ને એવો સોલિડ હોય કે એમાં કોઈ કાંઈ આંચક લાવી શકે નહીં. ખ્યાલ આવ્યો બધાને? સમજાણું? વેરી ગુડ.